આજે સુરત ખાતે રહેતા સૌરાષ્ટ્ર કોળી સમાજના તમામ આગેવાનો અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, જેમાં ગત 1 તારીખે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પોલીસ દ્વારા ખેડૂતો ઉપર જે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે, જેમાં કોળી સમાજના 92 જેટલા લોકો આજે પણ જેલમાં છે। 7-7 દિવસ થયા છતાં એમને છોડવામાં આવ્યા નથી, જેમાં 75 થી 80 વર્ષની વૃદ્ધ માતાઓ બહેનોને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા છે। તેમજ જે પોલીસ દ્વારા ડીવાયએસપી સહિત 3 પીઆઈના 300 થી 400 પોલીસના કાફલા દ્વારા જે ત્યાં લોકો ઉપર, નિર્દોષ લોકો ઉપર જે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, એના માટે આજે અમે કલેક્ટરશ્રીને મળી અને એમને અલ્ટિમેટમ આપ્યું છે કે તમે 5 દિવસમાં, આવનારા 5 દિવસમાં જે કંઈ પણ આ અત્યાચાર ગુજારનારાઓ હતા એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે, નહીતર કોળી સમાજ છે એ ગુજરાતમાં મોટું આંદોલન છેડશે। જે રીતે 25 ઓગસ્ટે જીએમડીસીના ગ્રાઉન્ડ ઉપર જનરલ ડાયરના આદેશ દ્વારા પાટીદારો ઉપર લાઠીચાર્જ થયો હતો, એવી જ રીતે એ જ જનરલ ડાયરના આદેશ દ્વારા આજે કોળી સમાજ ઉપર આવા અત્યાચારો થયા છે, એને હવે કોળી સમાજ સાંખી લેવાનો નથી। અને જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને ગુજરાતના ખૂણે ખૂણે આ આંદોલનને પહોંચાડીશું।